ભારતમાં 18 વર્ષની ઉંમરે એક નાગરિકને એ અધિકાર મળે છે કે દેશની સરકાર કોણ બનાવશે. મતલબ કે તમે વોટ આપી શકો છો. બિલકુલ, એ તો આપણો બંધારણીય હક છે. હા, પણ ધારો કે કોઈ યુવા લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું નક્કી કરે અને તેની ઉંમર 21 વર્ષથી ઓછી હોય તો ખબર છે ગુજરાતમાં નવા કાયદા મુજબ શું થશે? સરકારે ફરજિયાત તેના માતા પિતાને જાણ કરવી પડશે. અરે બાપરે! એટલે કે મત આપવાની છૂટ છે, પણ કોની સાથે રહેવું એના માટે. એક્ઝેક્ટલી. સાંભળવામાં આ કોઈ કાલ્પનિક કથા જેવું લાગે, પણ આ વાસ્તવિકતા છે. કાયદો હવે માત્ર અદાલતોના બંધ ઓરડાઓ પૂરતો સીમિત નથી રહ્યો, તે સીધો આપણા ઘરમાં, આપણા બેડરૂમમાં અને આપણા અંગત સંબંધોમાં પ્રવેશી રહ્યો છે. સાચી વાત છે. તો આજે આપણે આ ડીપ ડાઇવમાં એ જ સમજવાનું છે કે વ્યક્તિગત સંબંધોને લગતા કાયદાઓમાં થઈ રહેલા આ ધરખમ ફેરફારો આપણું ભવિષ્ય કેવી રીતે બદલી રહ્યા છે. આ માટે આપણી પાસે 25 માર્ચ 2026ના દૈનિક માનસ કરંટ અફેર્સ મેગેઝિનના અહેવાલો છે. અને આપણું મિશન છે આ જટિલ કાનૂની ભાષાને સરળ બનાવવી. અને આજના સમયમાં કાયદો અને સમાજ વચ્ચેનો આ સમન્વય સમજવો બહુ જરૂરી બની ગયો છે. હા, અને આ મેગેઝિનની શરૂઆતમાં જ વડાપ્રધાન દ્વારા શેર કરાયેલું એક બહુ સરસ સંસ્કૃત સુભાષિત આપેલું છે, જેનો હેતુ સિવિલ સર્વિસની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં નીતિશાસ્ત્ર અને ચારિત્ર્ય ઘડતરનો છે. મને તો એ વાંચીને એવું લાગ્યું કે કાયદા અને નીતિના મૂળ ખરેખર કેટલા ઊંડા છે. બિલકુલ. જુઓ, આપણે ઘણીવાર માનીએ છીએ કે કાયદો એટલે માત્ર નિયમોની એક ડ્રાય યાદી, પણ હકીકતમાં નીતિશાસ્ત્રમાંથી જ કાયદાઓનો જન્મ થાય છે. રાઈટ. સમાજ જે બાબતોને નૈતિક માને છે તેને જ અંતે કાયદાનું રૂપ મળે છે. ખાસ કરીને ગુજરાત વિધાનસભામાં 24 માર્ચ 2026ના રોજ પસાર થયેલું સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી વિધેયક, અને બીજી તરફ ધાર્મિક ઓળખ અંગેનો સુપ્રીમ કોર્ટનો એક નવો ચુકાદો. હા, આ બંને બહુ મોટા મુદ્દા છે. બિલકુલ. આ બંને બાબતો એ સ્પષ્ટ દર્શાવે છે કે રાજ્ય હવે નાગરિકોના અંગત જીવનને વધુ સમાન અને કાનૂની રીતે પારદર્શક બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે. ઓકે, લેટ્સ અનપેક ધીસ. આપણે આજના વર્તમાન કાયદાની આંટીઘૂંટીઓ સમજીએ તે પહેલા આ આખો મુદ્દો આવ્યો ક્યાંથી તે સમજવું બહુ જરૂરી છે. હા. આપણા સ્ત્રોત મુજબ જાન્યુઆરી 2025માં ઉત્તરાખંડે શરૂઆત કરી અને હવે ગુજરાત આવું કરનાર બીજું રાજ્ય બન્યું છે. મેં વાંચ્યું કે ડ્રાફ્ટ જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની સમિતિએ બનાવ્યો હતો. હા, જસ્ટિસ દેસાઈ કમિટીનો રિપોર્ટ બહુ જ વિસ્તૃત હતો. પણ મારા મનમાં એ સવાલ થાય છે કે આપણે આટલા દાયકાઓથી અલગ અલગ ધાર્મિક કાયદાઓ સાથે કેમ જીવી રહ્યા હતા. જ્યારે મેં હિસ્ટ્રી તપાસી તો છેક 1835ના બ્રિટિશ રિપોર્ટ સુધી વાત પહોંચી. એ ઐતિહાસિક સંદર્ભ ખરેખર બહુ આશ્ચર્યજનક છે. બ્રિટિશરોએ 1835માં એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેમણે ગુનાઓ, જમીનના કરારો અને પુરાવાઓ માટે તો આખા દેશમાં એક સમાન કાયદાઓ બનાવી દીધા. જે કદાચ આપણે આજે પણ અનુસરીએ છીએ, રાઈટ? એક્ઝેક્ટલી. પણ જ્યારે વાત લગ્ન, છૂટાછેડા અને વારસાની આવી ત્યારે બ્રિટિશરોએ બહુ જ ચાલાકીપૂર્વક હિન્દુ અને મુસ્લિમ અંગત કાયદાઓને અલગ રાખવાનું નક્કી કર્યું. એટલે એમ કહી શકાય કે બ્રિટિશરોએ જાણે આપણા માટે એક એવું ઘર બનાવી દીધું જેમાં દરેક રૂમમાં અલગ અલગ પ્રકારના પ્લગ પોઈન્ટ હતા. હા, બહુ સરસ ઉદાહરણ આપ્યું. મતલબ હિન્દુ રૂમમાં ગોળ પ્લગ લાગે, મુસ્લિમ રૂમમાં ચોરસ પ્લગ લાગે, પારસી રૂમમાં વળી કોઈ ત્રીજો જ આકાર હોય, અને દાયકાઓ સુધી આપણે બસ ગોથા જ ખાતા રહ્યા. પણ પછી જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આખા ઘરમાં એક યુનિવર્સલ સોકેટ લગાવવાનો વિચાર કેમ ન આવ્યો? વિચાર તો આવ્યો હતો. 1941માં BN રાવ સમિતિ પણ બનાવવામાં આવી હતી. અચ્છા. અને બંધારણ સભામાં પણ આ મુદ્દે ભારે ખેંચતાણ થઈ હતી. કેટલાક પ્રખર વિચારકો સમાન નાગરિક સંહિતાના પ્રબળ સમર્થક હતા. પણ તે સમયે દેશના ભાગલાની પીડા અત્યંત તાજી હતી. અલગ અલગ સમુદાયોમાં એક અસલામતીની ભાવના હતી. રાઈટ, એ સમયનો માહોલ જ એવો હતો. હા, એટલે આટલા મોટા રાજકીય અને સામાજિક વિરોધને કારણે જ તેને મૂળભૂત અધિકારોમાં ન મૂકતા બંધારણના અનુચ્છેદ 44 હેઠળ માર્ગદર્શક સિદ્ધાંત તરીકે રાખી દેવાયો. એટલે કે સરકારે ભવિષ્યમાં આ લાગુ કરવાનો પ્રયાસ કરવો, પણ તે કાનૂની રીતે ફરજિયાત નહોતું. બિલકુલ. અને આ જ બાબતે એક મોટો રાજકીય વિસ્ફોટ કર્યો
1985ના શાહબાનો કેસમાં. ઓ શાહબાનો કેસ, મેં આના વિશે ઘણું સાંભળ્યું છે. જે લોકો નથી જાણતા તેમના માટે ટૂંકમાં કહું તો શાહબાનો એક વૃદ્ધ મુસ્લિમ મહિલા હતા. તેમના પતિએ તેમને દાયકાઓના લગ્ન જીવન પછી છૂટાછેડા આપી દીધા અને આર્થિક ભરણ-પોષણ આપવાની ના પાડી દીધી. અને પછી તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા. હા, સુપ્રીમ કોર્ટે ગુનાહિત કાર્યપદ્ધતિ સંહિતા એટલે કે CRPCના આધારે પતિને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો. આ તો એકદમ ન્યાયી ચુકાદો હતો. તો પછી વિવાદ કેમ થયો? ત્યાં જ ધાર્મિક ઓળખ અને રાજકીય ગણતરીઓ વચ્ચે આવી. અમુક રૂઢિચુસ્ત જૂથોનો તર્ક એવો હતો કે કોર્ટ તેમના અંગત ધાર્મિક કાયદાઓમાં દખલ કરી રહી છે. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે તે સમયની સરકારે સંસદમાં એક નવો કાયદો પસાર કરવો પડ્યો, જેણે સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસરને જ ખતમ કરી નાખી. મતલબ કે રાજકીય દબાણને કારણે મહિલાઓના અધિકારો સાથે બાંધછોડ થઈ અને ત્યારથી જ આ UCCનો મુદ્દો એક અત્યંત સંવેદનશીલ મુદ્દો બની ગયો. એક્ઝેક્ટલી. અને હવે દાયકાઓ પછી આખરે ગુજરાત જેવા રાજ્યો પોતાની રીતે આ કાયદાઓ લાગુ કરી રહ્યા છે. રાઈટ. તો આ બેકગ્રાઉન્ડ સમજ્યા પછી ચાલો આપણે આજના ગુજરાતના કાયદા પર નજર કરીએ. સૌથી મોટો બદલાવ લગ્ન વ્યવસ્થામાં જોવા મળે છે. હા, સૌથી પહેલો નિયમ છે ફરજિયાત નોંધણી. કાયદામાં સ્પષ્ટ લખ્યું છે કે રાજ્યમાં હવે દરેક લગ્નની નોંધણી ફરજિયાત છે. ઉંમર પણ નક્કી છે. પુરુષ માટે 21 અને સ્ત્રી માટે 18 વર્ષ. અને માત્ર નવા જ નહીં, જૂના લગ્નની પણ નોંધણી કરાવવી પડશે. પણ મને અહીં એક સવાલ થાય છે. મેં સ્ત્રોતમાં વાંચ્યું કે જો નોંધણી ન થાય તો લગ્ન અમાન્ય નહીં ગણાય, ખાલી દંડ થશે. હા, દંડની જોગવાઈ છે. તો પછી જો કોઈ નોંધણી ન કરાવે અને લગ્ન તો કાયદેસર જ રહેવાના હોય, તો શું આ નિયમ માત્ર એક સ્પીડ બમ્પ કે મામૂલી દંડ ભરવા જેવો જ નિયમ નથી બની જતો? લોકો તો દંડ ભરીને છૂટી જ જશે. વોટ્સ ફેસિનેટિંગ હિયર ઇઝ કે સરકારનો તાત્કાલિક ઉદ્દેશ્ય શું છે એ સમજવું પડે. ઓકે. જો કાયદામાં એવી કડક જોગવાઈ કરી દેવામાં આવે કે નોંધણી વગરના તમામ લગ્ન આજથી શૂન્ય કે અમાન્ય છે, તો કલ્પના કરો કે કેટલી મોટી અરાજકતા ફેલાઈ જાય. હા, એ તો છે. ખાસ કરીને ગામડાઓમાં જ્યાં લોકોને ખબર જ ન હોય. બિલકુલ. લાખો પરિવારોની કાનૂની સ્થિતિ રાતોરાત ખતરામાં આવી જાય. બાળકો ગેરકાયદેસર ગણાવા લાગે. રાજ્યનો હેતુ સામાજિક સંબંધો તોડાવવાનો નથી. એટલે કે ધીમે ધીમે લોકોને ડેટાબેઝમાં લાવવાના. હા, દંડ એ એક પ્રકારનું નજ છે. જ્યારે દરેક લગ્ન ઔપચારિક ડેટાબેઝમાં હશે, ત્યારે ભવિષ્યમાં મહિલાઓ અને બાળકોના અધિકારોનું રક્ષણ કરવું બહુ સરળ બનશે. ઘણીવાર મહિલાઓ પોતાના હકોથી માત્ર એટલા માટે વંચિત રહી જાય છે કારણ કે તેઓ પોતાના લગ્ન સાબિત નથી કરી શકતી. સાચી વાત છે. અને છૂટાછેડાની વાત કરીએ તો નવા નિયમોમાં પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાની પ્રક્રિયા સરળ બનાવી છે. પણ તેમાં એક શરત છે કે લગ્નના 1 વર્ષની અંદર તમે છૂટાછેડા માટે અરજી કરી શકતા નથી. મને તો આ બહુ રમૂજી પણ લાગે છે. મતલબ શરૂઆતમાં ભીનો ટુવાલ પલંગ પર કેમ મૂક્યો એ વાત પર બોલાચાલી થાય અને સીધા વકીલ પાસે ન દોડી જવાય. કદાચ એટલે જ આ કુલિંગ ઓફ પીરિયડ રાખ્યો હશે. હા, તમે રમૂજમાં કીધું, પણ આ બહુ વ્યવહારિક અભિગમ છે. આવેશમાં લેવાયેલા નિર્ણયોને રોકવા માટે જ આ 1 વર્ષનો સમયગાળો છે. હિયર ઇઝ વેર ઇટ ગેટ્સ રિયલી ઇન્ટરેસ્ટિંગ. આપણે લગ્ન ટકાવવાની વાત કરી, પણ જ્યારે છૂટાછેડા થાય ત્યારે આર્થિક સુરક્ષાનો મુદ્દો આવે અને આ નવો કાયદો અહીં મોટો ગેમ ચેન્જર છે. બહુ મોટો. ગુજરાતમાં હવે બહુપત્નીત્વ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને મુસ્લિમ સમુદાયની હલાલા અને ઇદ્દત પ્રથા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ હલાલા પ્રથા ખરેખર શું છે? જુઓ, આ સમજવું અત્યંત જરૂરી છે. હલાલા એક એવી પ્રથા છે જેમાં જો કોઈ દંપતી છૂટાછેડા લે છે અને પછી તેમને પાછળથી ભૂલ સમજાય અને ફરીથી પરણવા માંગે, તો તેઓ સીધા લગ્ન કરી શકતા નથી. ઓકે. તે મહિલાએ ફરજિયાતપણે કોઈ અન્ય પુરુષ સાથે લગ્ન કરવા પડે, શારીરિક સંબંધ બાંધવો પડે અને પછી તે બીજા પુરુષ પાસેથી છૂટાછેડા લઈને જ તે પોતાના મૂળ પતિ સાથે ફરી પરણી શકે. અરે બાપરે, આ તો અત્યંત પીડાદાયક અને માનસિક ત્રાસ આપનારી પ્રક્રિયા છે. બિલકુલ. અને ઇદ્દતનો નિયમ પણ એવો જ છે. એમાં પતિના મૃત્યુ કે છૂટાછેડા પછી મહિલા માટે અમુક મહિનાઓનો ફરજિયાત પ્રતીક્ષા સમયગાળો હોય છે. એટલે કે તે બીજા કોઈ સાથે પરણી ન શકે? હા, ઐતિહાસિક રીતે આનો હેતુ
પિતૃત્વ નક્કી કરવાનો હતો કે મહિલા ગર્ભવતી છે કે નહીં. પણ આજના ડીએનએ અને મેડિકલ ટેસ્ટિંગના યુગમાં આની કોઈ જરૂરિયાત રહેતી નથી. બરાબર છે. આ માત્ર મહિલાઓની સ્વતંત્રતા છીનવી લે છે. એટલે જ આ પ્રથાઓને ગેરકાયદેસર ઠેરવીને બહુ મોટું પગલું ભરાયું છે. અને સમાનતાની સૌથી મોટી વાત તો વારસા અને મિલકતના અધિકારોમાં છે. પહેલાનો વારસાનો કાયદો તો જાણે એક ગૂંચવાયેલો ફ્લોચાર્ટ હતો. પિતાનું મૃત્યુ થાય તો વિધવાનો હિસ્સો કેટલો, ભાઈઓનો કેટલો, આખું મગજ ચક્રાવે ચડી જાય. હા, દરેક ધર્મના અલગ નિયમો હતા. પણ હવે આ કાયદાએ એ આખા ફ્લોચાર્ટને ભૂંસીને એક સીધી સમાન રેખા દોરી દીધી છે. ધર્મ કે જાતિના કોઈ પણ ભેદભાવ વગર પુત્ર અને પુત્રીને સમાન અધિકાર. મિલકતનું આ સરળીકરણ બહુ જ ક્રાંતિકારી છે. વસિયતનામું એટલે કે વિલ બનાવવાની પ્રક્રિયા પણ આસાન કરી દેવાઈ છે. અને પેલી ભરણ પોષણની વાત પણ સ્ત્રોતમાં હતી ને? હા, કાયદો સ્પષ્ટ કહે છે કે છૂટાછેડા સમયે કોર્ટ માત્ર પતિની આવક નહીં જુએ, પણ બંને પક્ષોની આવક અને આર્થિક સ્થિતિ ધ્યાનમાં લેશે. અને સૌથી અગત્યની વાત, નોટિસ મળ્યાના 60 દિવસની અંદર ભરણપોષણની રકમ નક્કી કરી દેવાની રહેશે. વાહ, 60 દિવસ! આપણી કોર્ટોમાં તો વર્ષો નીકળી જાય છે. બરાબર ને? એટલે જ આ સમયમર્યાદા એક અત્યંત મજબૂત કવચ પૂરું પાડે છે. અને પત્નીને મળેલી ભેટ, સ્ત્રીધન કે દહેજની રકમ પત્ની પાસે જ રહેશે. સો વોટ ડઝ ધીસ ઓલ મીન? આપણે આ બધી પરંપરાગત વાતો તો સમજી લીધી, પણ જ્યારે હું સ્ત્રોતનો આગળનો ભાગ વાંચું છું ત્યારે લાગે છે કે આ કાયદો આધુનિક જનરેશનના જીવનમાં બહુ આક્રમક રીતે પ્રવેશી રહ્યો છે. તમે લિવ ઇન રિલેશનશિપની વાત કરી રહ્યા છો, રાઈટ? હા, લિવ ઇનના નિયમો એટલા કડક છે કે મને તો વાંચીને જ નવાઈ લાગી. નિયમ કહે છે કે લિવ ઇનમાં રહેતા યુગલોએ 1 મહિનાની અંદર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અને આ નિયમ ગુજરાતમાં બહારથી આવતા લોકો માટે પણ છે. મતલબ, જો હું બીજા રાજ્યની હોઉં અને માત્ર નોકરી માટે ગુજરાત આવી હોઉં તો પણ મારે નોંધણી કરાવવાની, અને જો માહિતી છુપાવી તો 3 મહિનાની જેલ અથવા 10,000નો દંડ. મને તો એવું લાગે છે કે આ જાણે એક અનૌપચારિક એગ્રીમેન્ટને સત્તાવાર કોર્પોરેટ કોન્ટ્રાક્ટમાં ફેરવવા સમાન છે. અને મારો સૌથી મોટો સવાલ પેલી ઉંમરવાળી જોગવાઈ પર છે. હા, કઈ જોગવાઈ? સ્ત્રોતમાં લખ્યું છે કે જો એક પાર્ટનરની ઉંમર 21થી ઓછી હોય તો રજિસ્ટ્રાર તેમના વાલીઓને એટલે કે માતા પિતાને જાણ કરશે. હવે જો 18થી 21 વર્ષના લોકો કાયદેસર પુખ્ત છે, વોટ આપી શકે છે, તો પછી તેમના વાલીઓને જાણ કરવાનો નિયમ શું વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર સવાલ નથી ઊભો કરતો? ઇફ વી કનેક્ટ ધીસ ટુ ધ બિગર પિક્ચર, તો રાજ્યનો ઉદ્દેશ્ય સમજવો પડે. વ્યક્તિગત સ્વાતંત્ર્યની દલીલ તમારી એકદમ સાચી છે, પણ છેલ્લા કેટલાક વર્ષોમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં છેતરપિંડી અને હિંસા થઈ હોય. ઓહ, એટલે કે ક્રાઇમ રેટ ઘટાડવા માટે. હા, રાજ્ય અહીં એક વાલીના રોલમાં છે. 18થી 21ની ઉંમરે માનસિક કે આર્થિક છેતરપિંડીનો ભોગ બનવાની શક્યતાઓ વધુ હોય છે. હ્યુમન ટ્રાફિકિંગથી બચાવવા માટે આ એક ફિલ્ટર છે. અચ્છા. પણ આની પાછળનું બીજું અને સૌથી મોટું કારણ છે બાળકોનું ભવિષ્ય. અગાઉ લિવ ઇન રિલેશનશિપમાંથી જન્મેલા બાળકોને કાનૂની માન્યતા મેળવવામાં બહુ તકલીફ પડતી. હવે આ કાયદો સ્પષ્ટ કરે છે કે આવા સંબંધથી જન્મેલું બાળક સંપૂર્ણપણે કાયદેસર ગણાશે. એટલે બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે વર્તમાન પેઢીનું આ કડક નિયમન થઈ રહ્યું છે, રાઈટ? બિલકુલ. પણ આ આખી ચર્ચામાં મને એક બહુ મોટો વિરોધાભાસ દેખાય છે. આપણે સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ કાયદાની વાત કરીએ છીએ, પણ સ્ત્રોતમાં સ્પષ્ટ લખ્યું છે કે આમાં કેટલાક અપવાદો છે. હા, અમુક જૂથોને મુક્તિ અપાઈ છે. અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી અને કેટલાક વિશિષ્ટ સમુદાયોને આ કાયદામાંથી બહાર રાખ્યા છે. એટલે કે તેમના માટે આ કાયદો યુનિફોર્મ છે જ નહીં. ધીસ રેઝિસ એન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં કાયદાકીય એકરૂપતા અને સાંસ્કૃતિક ઓળખ વચ્ચે સંતુલન જાળવવું બહુ મોટો પડકાર છે. આદિવાસી સંસ્કૃતિ અને તેમના રિવાજોને રાતોરાત બદલી નાખવા વાજિબ નથી. એમાં જ સાચી. એક તરફ સમાન કાયદામાં અપવાદો છે અને બીજી તરફ જ્યારે વ્યક્તિગત ધાર્મિક ઓળખની વાત આવે છે ત્યારે કાયદો કેટલો કડક બની શકે છે તે પેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા પરથી સમજાય છે. ઓ હા, એ ચુકાદો બહુ જ મહત્વનો છે. સ્ત્રોત મુજબ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ પાસે જૂનું અનુસૂચિત જાતિ એટલે કે એસસીનું પ્રમાણપત્ર હોય પણ તે સક્રિયપણે અન્ય ધર્મનું પાલન કરતી હોય, દાખલા તરીકે કોઈ ચર્ચમાં પાદરી તરીકે સેવા આપે છે, તો તેનું સર્ટિફિકેટ માન્ય નહીં ગણાય. જુઓ, સુપ્રીમ કોર્ટનો તર્ક બહુ સ્પષ્ટ છે.
સરકારી લાભો માટે માત્ર કાગળ પરનો દાવો પૂરતો નથી. મતલબ તમારું વાસ્તવિક આચરણ જોવામાં આવશે. હા. જો તમે એવા ધર્મમાં જોડાઈ જાઓ છો જે મૂળભૂત રીતે કોઈ જાતિ વ્યવસ્થાને માનતો જ નથી, તો પછી તમે જૂની સિસ્ટમના પછાતપણાના આધારે સરકારી લાભો કેવી રીતે માંગી શકો? અચ્છા, એટલે કે કાગળ પરની ઓળખ કરતાં વાસ્તવિક આચરણ વધુ મહત્વનું છે. એક્ઝેક્ટલી.